કેશોદ આંબાવાડી ખાતે આવેલ કડવા પટેલ સમાજ ખાતે હોળી રસિયા ફૂલપાગનો કાર્યક્રમ યોજાયો હતો। રસિયા ઉત્સવ રાધાકૃષ્ણ અને ગોપીઓના રીસામણા મનામણા વસંત પંચમીથી ફૂલદોલોત્સવ સુધી 40 દિવસના આ સમયગાળાને રસિયા ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસો દરમિયાન સંભાગના આ દિવસો યમુનાજી, ચંદ્રાવલીજી, રાધાજી અને લતાજીને અર્પણ કરવામાં આવ્યા છે। રસિયા ઉત્સવના 40 દિવસો દરમિયાન રાધાકૃષ્ણ અને ગોપીઓ ભગવાન શ્રી હરિ સાથેના ખેલના દિવસો તરીકે પણ રસિયા ઉત્સવનું ખૂબ મહત્વ જોવા મળે છે। આ દિવસોમાં ભગવાન શ્રી હરિકૃષ્ણ રાધાજી અને તેમની ગોપીઓ સાથે રસિયા ગીત ગાઈને આ 40 દિવસની ધાર્મિક ઉજવણી કરાતી હતી તેવો ઉલ્લેખ સનાતન ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ કડવા પટેલ સમાજ ખાતે ધામધૂમથી હોળી અનુસંધાને રસિયા ઉત્સવનું આયોજન કરાયું હતું। આ ઉત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ બહેનો પધાર્યા હતા અને ગોસ્વામી શ્રીમાન પરાગ કુમાર મહોદયજી તરફથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। જો કે મોટી સંખ્યામાં પધારેલ રસિયા ઉત્સવ દ્વારા એકબીજા પર રંગબેરંગી ફૂલો વરસાવી ઉત્સવની લોકોએ ઉજવણી કરી હતી તથા ફાગના કીર્તન તથા રાધાકૃષ્ણના ગીતોની રમઝટ પણ બોલાવાઈ હતી તેમજ મહાઆરતી કરી પ્રસાદની વહેંચણી પણ કરવામાં આવી। ગોસ્વામી મહોદય પરાગ બાબાના જણાવ્યા મુજબ કોઈ સંપ્રદાયના વાળા બંધનોમાં ન બંધાવું, બધાથી શ્રીનાથજીના જ સ્વરૂપો છે, દરેકને સન્માન આપીએ અને ભાવથી ભજવું જોઈએ। જય શ્રી કૃષ્ણ। આજરોજ સર્વોત્તમ સેવા સંસ્થાન કેશોદ ના સાનિધ્યમાં ગોસ્વામી શ્રી પરાગ કુમાર મહોદય શ્રીના ફૂલરાગ રસિયા મહોત્સવનું આયોજન કરેલું હતું કેશોદ કડવા પાટીદાર સમાજ ખાતે। એમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવ ઉપસ્થિત રહી અને હોળી રસિયાનો આજના કાર્યક્રમમાં બહુ જ વૈષ્ણવોએ લાભ લીધેલો છે। અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ।